અમદાવાદના સૌથી જૂના ઓડિટોરિયમ પૈકીના એક ભદ્ર વિસ્તારમાં આવેલા પ્રેમાભાઈ હોલ પર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે હથોડા ચલાવ્યા હતા। જો કે આ હથોડા માત્ર તેની બહાર તરફ નમી ગયેલી અને લોકો માટે જોખમી બની ગયેલા પેરાપેટને તોડવા માટે ચાલ્યા હતા। આજે સવારે મહાપાલિકાના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમના મોર્નિંગ રાઉન્ડ દરમિયાન અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પ્રેમાભાઈ હોલની પેરાપેટ વોલ બહારની તરફ નમી ગયેલી જોઈ હતી। આ પેરાપેટ વોલની નીચે રસ્તા પર આખા દિવસ દરમિયાન હજારો દર્શનાર્થીઓ પસાર થતા હોય છે। અગમચેતીના ભાગરૂપે અને જાનમાલને નુકસાન ન થાય તેને આગોતરી તકેદારી રૂપે ભયજનક થઈ ગયેલી પેરાપેટ વોલ મધ્ય ઝોનના એસ્ટેટ ખાતાના કર્મચારીઓ દ્વારા ઉતારી લેવાઈ હતી। આ દરમિયાન અહીં લોકોની અને ટ્રાફિકની અવરજવર બંધ રખાઈ હતી। આર્કિટેક્ટ બી.વી. ડોશી દ્વારા પ્રેમાભાઈ હોલ 1972માં તૈયાર કરાયો હતો, જો કે 1997થી તે બંધ અવસ્થામાં છે।